કરવી છે ત્યારે સૌપ્રથમ આપણી ભારતીય સંસ્કૃતિમાં વિઘ્નહર્તા ગણપતિ બાપાને યાદ કરવામાં આવે છે। पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा। વર્ષો પછી દિલથી મળવાનો અવસર છે। હું જાણું છું કે ઘણા બહેનો આવાથી ગામડાઓમાં જ મોટા થયા હશે। કોણ થયું છે ગામડાઓમાં? અને આજે મારે એ પણ કહેવું છે કે 40 થી 45 વર્ષના જે બહેનો છે ને એ કદાચ આવતા વર્ષે વેવાય પણ બની જાય હો। તો પાછા વેવાય બનો તો પાછા મને યાદ કરજો। આજ દીકરી જ્યારે નાની હોય પાપા પગી ભરે ત્યારે તેના પગમાં પાયલના ઝંકાર આગળ મંદિરની ઘંટડીનો રણકાર પણ જાગો લાગે। બહેનો, મંદિરની ઘંટડીનો રણકાર પણ જાગો લાગે। અને કહેવાય છે કે દીકરાનો જન્મ થાય એટલે અગ્નિદાહ આપવા માટે શમશાન નક્કી જ હોય છે, પરંતુ દીકરીનો જન્મ થાય એટલે ક્યાં શમશાનમાં અગ્નિદાહ આપવામાં આવશે એ બેનો કોઈને ખબર નથી। એવો અહેસાસ કરો, એવી કલ્પના કરો કે અમે અમારા ગામડાઓમાં છીએ, મમ્મી પપ્પા પાસે છીએ। જ્યારે આપણે નાના હતા ત્યારે આપણે મમ્મીને રાતોની રાત જગાડ્યા છે, છતાં પણ મમ્મી આખો દિવસ ઘરનું કામ કરે અને જ્યારે આપણે મોટા થયા ત્યારે આપણાથી એવું પણ બોલાઈ ગયું છે કે મમ્મી તું તો ઊંઘ છે ને, તને ના ખબર પડે। આજે જ વિડીયો કોલ કરી અને પપ્પાને કહેજો કે પપ્પા આજે હું જે પણ કહી છું એ તમારા લીધે છે। કેટલા વર્ષો પછી મળવાનો સમય આવ્યો છે બેનો। કંઈક મેળવવા માટે કંઈક છોડવું પડતું હોય છે। આજે બધાનો પ્રેમ પોતાના હૃદયમાં લઈને જજો બેનો। આપણે કોઈ પણ ઘણી બધી કુરબાની આપી છે, કોઈ પણ આપણને કાંખમાં તેડીને દુનિયા બતાવી છે। માતાએ પણ કાંખમાં તેડીને કહ્યું બેટા મેં જે જોયું છે ને તે તું જો। પિતાએ આપણને ખભે બેસાડ્યા કે મેં જે નથી જોયું ને તું જો બેટા। અમારા ભાઈઓ કરતા બહેનોની કિસ્મત તો ખૂબ સારી હો। તમે તો અહીંયા સ્નેહ મિલનમાં બધાને મળવા આવી ગયા। તમારે તો સખી સ્નેહ મિલન હોય, તમે ક્યારે સખા સ્નેહ મિલન થયું તો તમે કેટલા ભાગશાળી કહેવાઓ। અને છોકરી લગ્ન પહેલા પપ્પાની પરી હોય ને લગ્ન પછી ઘરની લક્ષ્મી બની જાય, અને છોકરાઓનું જીવન તો સાવ ખરાબ।
છોકરાને લગ્ન પહેલા પપ્પાનો માર ખાવાનો અને લગ્ન પછી ઘરવાળીનો. આખી જિંદગી માર જ ખાધા રાખવાનો. તો બોલો બહેનો, તમે છો ને ભાગશાળી, તો બંને હાથ ઊંચા કરો અને ઠોકો જોરદાર તાળી. એટલે તમે દુઃખ, દર્દ, આદિ, વ્યાધિ જેવી નકામી વસ્તુ નાખો ને તો તેમાંથી તમે સુખ, શાંતિ, આનંદ, આશીર્વાદ જેવી વસ્તુ ઉપાડી શકો. આ છે માં. અને બાપ તો કે પિતા એક એવું ક્રેડિટ કાર્ડ કે જેની અંદર બેલેન્સ 0 હોવા છતાં પોતાના સંતાન માટે સતત અને સતત પૈસાની વ્યવસ્થા પૂરી પાડી. તો આ છે મા બાપ. આ મા બાપને જીતવાના બદલે આજકાલના સંતાનો કહેતા હોય છે કે મારે દુનિયા જીતી લેવી. દુનિયા, હમણાં વિશાલભાઈ કીધું ને કે દુનિયા જીતવા માટે નેપોલિયન માટીમાં મળી ગયો, અંગ્રેજો પોતાના દેશમાં પાછા જતા રહ્યા, છતાં પણ દુનિયા ના જીતી શક્યા. પરંતુ જે દિવસે માતા પિતા પોતાના સંતાનનું ગૌરવ કરે ને ત્યારે સમજવાનું કે આ સંતાને દુનિયા જીતી લીધી. અને જે દિવસે સાસુ સસરા પુત્ર વધુનું ગૌરવ કરે ને કે મારી વહુ એટલે મારી વહુ, ત્યારે સમજવાનું કે તમે દુનિયા જીતી લીધી. દુનિયા. 1 2 2 3 કોઈ તો હતી 5 પાપડ કાચા કાકા, 5 પાપડ કાચા કાકા, 5 પાપડ કાચા પાપડ. ચાલો અરજી ધરતી પાતાળ ધરતી પાતાળ ધરતી આકાશ સોનાની લંગડી. પાલન નહીં કરે અને એના પાડોશીના હમ છે. હાય હાય મુંબઈથી ગાડી હે જગ્યા કરજો જરા. જલ્દી હા, કોઈના બદલે લેવાનું નથી. વેરી ગુડ. જહાં મનાય. વેરી ગુડ. ક્યાં વાત હે. દોડો જલ્દી, ઘરે નહીં ઉભા રહેતા. દોડો જલ્દી, કમ ઓન, જલ્દી કમ ઓન. ક્યાં વાત હે. જલ્દી કમ ઓન. તો ઊભું થઈ જા. થઈ ગયું. વેરી ગુડ. દવા ના કામ થઈ ગયું. પારુબેન સદાય માટે જોરદાર તાળીઓ થઈ જાય. વાહ વાહ, વેરી ગુડ. વિનર બન્યા છે. 8 બહેનોમાંથી આ બેન વિનર બન્યા છે. વેરી ગુડ. ચલો ડાન્સ. જો આ બેન જે ઓપન કરે ને એ રીતે કરવાનો છે. ડાન્સ સોંગ જે આવે તે. ઓકે, ચાલો ઉપર કરો. ઉપર તમે નહીં, એક દોસ્તી. ચલો બીજે ફ્રેન્ડ હોય દોસ્તી છોડને. પ્લીઝ હા. વાહ, જલ્દી એક જણાના છે. એક બેન જલ્દી કમ ઓન. એક ભેગા કરવાના છે. એક જલ્દી. જે બેન સાથ ઉડી દે વિનર. એક બે બેન એક સરખા ત્રિકોણ એટલે ત્રિકોણ. જલ્દી કમ ઓન. બે બેન નહીં. એ બેબી રોલ પર આવી જશે. ઓય જલ્દી. જલ્દી કમ ઓન. જલ્દી કમ ઓન. જલ્દી કમ ઓન. તમારે ઘટે છે બેન. હજી ઘટે છે. સાથ થવી જોઈએ. આ લોકો વિનર બની ગયા છે. વેરી ગુડ. એક્સિલેન્ટ. ક્યાં બાત હે. વાવ, સરસ ગોઠવી દીધી. વેરી ગુડ. ક્યાં બાત. જય શ્રી રામ. બેવફા મારો છે. હે મારી જાન પૂરા મજા છે. બીજી એક પડી ગઈ.
હાસ્ય 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 रुको जरा सबर करो बोला धक्का बुक्की नहीं करने का તમે માફ કરી લો કેટલા ડગલા છે પછી પાટા બાંધીને જલ્દી ગો જલ્દી કમ ઓન જલ્દી વાહ વેરી ગુડ એક્સલેન્ટ क्या बात है नीचे नंबर पे नीचे जल्दी गो वेरी गुड थ्री कम ऑन जो जो कौन पहला वोटर खाली करे છે ચાલો વેતનબેન આપણે સખી સ્નેહ મિલનમાં એન્કરિંગ તરીકે આવ્યા તો તમને કેવું લાગ્યું કેવું નહીં સખી સ્નેહ મિલન અને તમે પછી ખેતપુરથી આવ્યા છો બરોબર છે સુરત તમને કેવું લાગ્યું બોલો આજે મેં આવું વિચાર્યું પણ નહોતું કે હું સુરતની અંદર આવી અને આપણી આ બધી બહેનોને હું મળત. આવું મને ખબર ય નહોતું, મેં સપને પણ નહોતું વિચાર્યું કારણ કે હું તો જેતપુર અને ક્યાં તમે બધા સુરતની અંદર. એમાં મારી એક ફ્રેન્ડનો ફોન આવ્યો ભાવના ડોબરિયાનો, મને કે તું આવી જા ને તો ઓર આનંદ આવી જાય હાલ ને. તો મેં કીધું હું પણ કેમ આવું, તમારે એક સગાઈમાં આવવાનું થયું અને હું નીકળી જવાની હતી અને તોય હું એક દિવસ વધારે રોકાય એટલે મેં તો કંઈ રજીસ્ટ્રેશન પણ નહોતું કરાયું અને હું રોકાઈ ગઈ છું. અને ખરેખર જે હેતલબેને એગ્રી કર્યું એ એમ કહીએ ને કે એના માટે શબ્દો પણ ટૂંકા પડે, એના માટે ગમે એટલા કદાચ વખાણ કરીએ તો પણ ઓછા પડે. એટલું સરસ એનું એન્કરિંગ હતું. એટલે એમ કહીએ ને કે આજે આમ ત્રિવેણી સંગમનો મેળાપ થઈ ગયો છે. એવી સરસ ગેમ, સત્સંગ અને એકાબીજાના આમ જોઈને બધાના મોઢા ઉપર એટલા મધુર હાસ્ય હતા ને. અને એ તમે ક્યારે માનો કે હવે તો ઘરે ઘણી બહેનો આપણી સાસુ પણ બની ગઈ છે એટલે ઘરે હવે તો આમાં ઠેકડાઈ ન મરે હે તો અહીંયા આવીને જે આપણે હૈસા અને કુયદા અને જે હેતલબેને એટલા સરસ આપણને આમ એન્જોય કરાવ્યા કે આપણને એને નાનપણ યાદ આવી ગયું. હે वो कागज की कश्ती वो बारिश का पानी लौटा दो मुझको बचपन का साहिल. એટલે આવું સરસ એમ કહીએ ને કેટલું સરસ આપણને આનંદ આવ્યો અને હેતલબેનને આપણને જે આનંદ કરાવ્યો. અને કોઈ પણ ના મેરેજ હોય, કોઈ પણ ની આ કાંઈ પણ પ્રસંગ હોય તો ખાસ હેતલબેનને યાદ કરજો. હેતલબેન જે તમે પેલું બંધ કરી મેડિટેશન કરેલું બહુ મસ્ત, બહુ સારું લાગ્યું. બધી એક્શન એક્ટિંગ મસ્ત. પેલા તો આગળ તો કેવું એક જ રમત આવે મિની ઠેકાણું બસ પતી ગયું ઠેકા થાય. આપણે જે કરાવવું જોઈએ. થેન્ક યુ હેતલબેન જે આપણે એન્કરિંગમાં આવ્યા અને તમને જે આ આપણે બધાને ગ્રુપમાં સખીઓને રમત રમાડી એ કેમ તમને કેવી લાગી એના ઉપર અલગ અલગ ગેમ રમાડી છે અને લગભગ અત્યારે સ્નેહ મિલન બધે ચાલે છે પણ આમાં ઘણી બધી ગેમ્સ એવી હતી ને કે અમુક સ્નેહ મિલનમાં તો આવી જ નથી. કદાચ આપણા સ્નેહ મિલનના ફર્સ્ટ વાર આવી હશે અને હેતલબેનનું એન્કરિંગ એ બહુ સરસ હતું. તો નેક્સ્ટ ટાઈમ તમારા કોઈ પ્રોગ્રામ હોય ને તો બી હેતલબેનના નંબર લઈ લેજો. અને ખૂબ સરસ હેતલબેન, ખૂબ સરસ, ધન્યવાદ, અભિનંદન. ભાઈ ભાઈ હે ભાગ બગીચામાં દેખાય બાપ જાણે દીકરી કોલેજ ગઈ, બાપ જાણે દીકરી કોલેજ ગઈ. જો આ મારા હેતલબેન આ આપણે જે કાર્યક્રમમાં આવ્યા છે અને આપણે આ કાર્યક્રમ કર્યો છે તો તમને કેવો લાગ્યો એમ બહુ સરસ, તમને બહુ ગમ્યું અને હેતલબેન એકવાર બોલાવ્યા
સરસ. પાછા આવતા વર્ષે તમને જ બોલાવવાના છે. બોલો તમે બોલો. આવતા વર્ષે તમને જ બોલાવવાના છે. બહુ સરસ બોલ્યા બધું. સારું, અમને બધાને બહુ ગમ્યું.